હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે એક મસ્ત મજાની નવી બસ જર્ની લઈને આવ્યો છું, જે છે સુરતથી ભાવનગર. અને ભાઈ ગાડી તો કે ગાડી નવી જ છે, એકદમ બ્રાન્ડ ન્યૂ ગાડી છે. હિતેશભાઈ, રૂટ શું છે આપણી ગાડીનો? ભાવનગરથી સુરત. સુરતથી ઉપડે એટલે કઈ કઈ જગ્યાએ થઈને જાય છે? ભરૂચ, અંકલેશ્વર, તારાપુર થઈને વટામણ થઈને પછી ભાવનગર. તો ભાઈ, તમને આ ગાડી કેવી લાગી? બહુ સરસ. ફેસિલિટી બધી ને આ ટોપ સાફ સફાઈ છે એક નંબર. અને રૂદાની એવું કઈ આવે? નહીં. કઈ તકલીફ કઈ નહીં, કોઈ જાતની. ભાઈ, તમને આ ગાડી કઈ રીતની, કેવી ફેસિલિટી કેવી લાગી? ગુડ. અને કઈ રીતનું કામકાજ બધું? સફાઈ કઈ તકલીફ કઈ? ફેસિલિટી બધી સાફ સફાઈ એકદમ કમ્પ્લીટ. કઈ ખરાબી એવું કઈ લાગ્યું? જોઈ લો ફેમિલી, એક્સપ્રેસ જોઈ લો, ભાવનગર સુધી છે એક જ ધારો. આવો ને આવો જ એક્સપ્રેસ છે ભાઈ ભાવનગર સુધી. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે એક મસ્ત મજાની નવી બસ જર્ની લઈને આવ્યો છું, જે છે સુરતથી ભાવનગર. અને ભાઈ ગાડી તો કે ગાડી નવી જ છે, એકદમ બ્રાન્ડ ન્યૂ ગાડી છે, નવી જ ચાલુ થઈ છે, નાગ પૂજા કરીને ગાડી છે. તો ચાલો અત્યારે આપણે જવાનું છે ગાડીએ, મતલબ કે ભાઈ પાર્કિંગમાં જે ગાડી પડી છે ત્યાં જવાનું છે. અને વાયકાની વાત કરીએ ને તો 9 વાગી ગયા છે. અને ભાઈ 7 ઓક્ટોબર તારીખ છે, 7 ઓક્ટોબર 2025 તારીખ છે, અને 9 વાગી ગયા છે. તો ચાલો, બસનો ટાઈમ છે 9:30 વાગ્યાનો. તો અત્યારે હવે આપણે નીકળીએ છીએ ઘરેથી બસે જવા માટે. અને બસે જઈને પછી તમને ઇન્ટિરિયર ને ટોટલી વસ્તુ બતાવું કે ભાઈ હું ફેસિલિટી છે બસમાં. તો ફાઇનલી ફેમિલી, આપણે અત્યારે બસે આવી ગયા છીએ ભાઈ, નાગ પૂજા ટ્રાવેલ્સે આવી ગયા છીએ. વાયગાની વાત કરીએ ને તો 9:30 થઈ ગયા છે. જોઈ લો, આ રીતની કંઈક બસ છે ભાઈ. જો બસે આવી ગયા છીએ. આ એનો ફ્રન્ટ લુક છે ભાઈ, નાગ પૂજાનું બેજિંગ છે મતલબ. અને ઇટ્સ કિંગ બસનું નામ છે જય નાગાલખા ઠાકર. અને બસનો નંબરની વાત કરીએ ને તો GJ05CY 9977 ગાડી નંબર છે. અને જો આ રીતનો કંઈક મોરાનો લુક છે, જોઈ લો. અને ભાઈ સાઈડના લુકની વાત કરીએ ને તો આ રીતનો કંઈક સાઈડનો લુક છે, જોઈ લો. મસ્ત મજાની લાઇટિંગ બાઇટિંગ સાથે છે. ઇટ્સ કિંગ લખેલું છે સાઈડમાં, જોઈ લો. આ રીતનો કંઈક સાઈડનો લુક છે. એક્સપિરિયન્સ ધ લેન્ડ ઓફ કિંગ જર્ની એવું મતલબ મસ્ત મજાનું વાક્ય લખેલું છે. તો ફેમિલી, આ રીતનો કંઈક પાછળનો બેક લુક છે, નાગ પૂજાનું બેજિંગ છે. પછી આ ભાવનગરથી સુરત ગાડી ચાલે છે, વિહત કૃપા. અને ભાવનગરની ઓફિસનો નંબર અને સુરતની ઓફિસનો નંબર આપેલો છે. અને રામા નંદી કરીને મસ્ત મજાનું વાક્ય લખેલું છે. અહીંયા જય ઠાકરનો લોગો મારેલો છે. ઇટ્સ કિંગ આ બસનું નામ છે ભાઈ. અને શ્રી રામ બોડી બિલ્ડરમાં બનેલી છે, શ્રી રામ બોડી બિલ્ડરમાં. આ રીતનો કંઈક લુક છે, જોઈ લો. મસ્ત મજાનો પાછળનો બેક લુક. તો ફેમિલી, હવે મસ્ત મજાનું ઇન્ટિરિયર તમને બતાવી દઈએ. તો આ રીતના કંઈક મસ્ત મજાનું કેબિન છે, જોઈ લો ભાઈ. આ રીતનું કેબિન છે ભાઈ, મસ્ત લાઇટિંગવાળું કેબિન છે. અને ગાડીની વાત કરીએ ને તો BS4 ગાડી રહેવાની છે. અને આપણે હિતેશભાઈ ડ્રાઈવરમાં છે. તો ચાલો હિતેશભાઈનું પણ ઇન્ટ્રો કરાવીએ, પણ એ પહેલાં તમને મસ્ત મજાની ગેલેરી બતાવી દઉં અને આખું ઇન્ટિરિયર બતાવી દઉં. તો આ રીતની મસ્ત મજાનું ઇન્ટિરિયર છે, જોઈ લો. 2x1નું કોમ્બિનેશન છે. આ રીતની લાઇટિંગ છે. આ બાજુ ડબલનો સોફો છે, આ બાજુ સિંગલનો સોફો છે. ડબલના સોફામાં ફેસિલિટીની વાત કરીએ તો રીડીમ લાઇટ આપેલી છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, એડ્રેસ બેડ્રેસ છે. અને મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફો છે. સેમ વસ્તુની વાત કરીએ તો સિંગલના સોફામાં એડ્રેસ બેડ્રેસ છે, કમ્ફર્ટેબલ સોફો છે. પછી સિંગલ LED લાઇટ છે અને ચાર્જિંગ પોઈન્ટ છે. અને આ રીતનું મસ્ત મજાનું આખું ગેલેરીનું ઇન્ટિરિયર છે, જોઈ લો. અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો છે, તો કમેન્ટ કરી દેજો ભાઈ, જય શ્રી કૃષ્ણ. અને આ રીતનું કંઈક મસ્ત મજાનું લુક છે ભાઈ, જોઈ લો. તો ફેમિલી, સોફામાં બંને બાજુ કર્ટન્સ પણ આપેલી છે. આ ડબલના સોફામાં કર્ટન્સ છે, આ સિંગલના સોફામાં કર્ટન્સ છે. અને કર્ટન્સની બહાર તમે જોવો તો ભાઈ જોઈ લો, LED લાઇટ છે જે બહાર આપણને દેખાતી હતી, જોઈ લો. અહીંયા રહી આ રીતની LED લાઇટ છે જે બહાર દેખાતી હતી આપણને. તો ફેમિલી, આપણે અત્યારે છીએ નાગપૂજા ટ્રાવેલ્સમાં. ને એના રૂટની વાત કરીએ તો આપણને હિતેશભાઈ જે ડ્રાઈવર છે આપણને બતાવો કે છે. તો હિતેશભાઈ, રૂટ શું છે આપણી ગાડીનો? ભાવનગરથી સુરત. સુરતથી ઉપડે એટલે કઈ કઈ જગ્યાએ થઈને જાય છે? ભરૂચ, અંકલેશ્વર થઈને
ભરૂચ અંકલેશ્વર તારાપુર થઈને વટામણ થઈને પછી ભાવનગર. અને આપણે બસના વોલ્ટ કેટલા રહી? બસના વોલ્ટ 2 રહે છે. એક પેલો વોલ્ટ ક્યાં રહી? શમામાં. બીજો વોલ્ટ? ગજાનંદમાં. બરોબર. ગજાનંદ ક્યાં આવી? તારાપુર. બરોબર. અને ઓલી આપણે શમા આવી નબીપુર ઓટી. બરોબર. અને આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે? 9:30 થી 9:45. અને ભાવનગર પહોંચવાનો? ભાવનગર 6:30 થી 7. બરોબર. ભાવનગરથી ઉપડવાનો ટાઈમ? ભાવનગર થી 8 વાગે ઉપડી જાય. બરોબર છે. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે ભાઈ નાગપૂજા ટ્રાવેલ્સનો. તો ફાઇનલી ફેમિલી આપણે પાર્કિંગેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ડભોલી તરફ. ડભોલી પિકઅપ છે, ત્યાંથી પછી પિકઅપ લઈને પછી નીકળશું. ત્યાંથી હીરાબાગનું પિકઅપ છે, ત્યાંથી પછી રેગ્યુલર રૂટ. ફેમિલી આ નાગપૂજાવાળાની ઓફિસ છે હીરાબાગ. તો આનું એડ્રેસ તમને આ ભાઈ કહેશે. તમારું નામ શું છે? દિગંત આચાર્ય. બરોબર. આપણું એડ્રેસ શું છે ઓફિસનું? એડ્રેસ હીરાબાગ સર્કલ, બરોબર. જનતા આઈસ્ક્રીમની બાજુમાં પૂર્વી સોસાયટી રોડ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મોટા વરાજા VIP સર્કલ પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અહીંયાથી સુદામા સર્કલ. ત્યાંથી પછી આપણે નીકળવાનું છે બહાર નવજીવન હોટલ. સીધો પ્રાણી સંગ્રહાલય થઈને નવજીવન હોટલ થઈને પછી સ્વામિનારાયણ પાર્કિંગ, લસકાણા, વાલક પાટિયા, પાસોદરા પાટિયા થઈને કામરેજ. એ રીતનો કંઈક રૂટ છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સરથાણા જકાત નાકા. જો ભાઈ દ્વારકાધીશવાળાની ગાડી પડી છે અને આપણું પિકઅપ છે ભાઈ. તો પિકઅપ કરીને પછી નીકળીએ આગળ. તો ભાઈ તમને આ ગાડી કેવી લાગી? બહુ સરસ. ફેસિલિટી બધી, ને આ ટોપ છે. સાફ સફાઈ સાફ સફાઈ છે. એક નંબર. હા, એક અને રોદાની એવું કંઈ આવે? નહીં. કંઈ તકલીફ કંઈ? નહીં, કોઈ જાત કોઈ જાતની? કોઈ જાત. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. હવે આવશે સીધું કામરેજ 4 રસ્તા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા. જો આ કામરેજ 4 રસ્તા છે. આપણી આગળ છે પાયલ છે અને સોની ટ્રાવેલ્સ છે. સોની ટ્રાવેલ્સ છે. ચાલો ભાઈ, આ છે કામરેજ ચોકડી. અહીંયાથી આપણે જવાનું છે કામરેજ ટોલ પ્લાઝા, ત્યાંથી રાજ હોટલ. ફેમિલી આપણે નીકળી ગયા છીએ હવે કામરેજ હાઈવે ઉપર ચડી ગયા છીએ. ભાઈ તમને આ ગાડી કઈ રીતની, કેવી ફેસિલિટી કેવી લાગી? ગુડ. અને કઈ રીતનું કામકાજ બધું? સફાઈ કઈ તકલીફ કઈ? ફેસિલિટી બધી સાફ સફાઈ એકદમ કમ્પ્લીટ? કઈ ખરાબી એવું કઈ લાગ્યું? તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ. અને ભાઈ અહીંયા મસ્ત મજાનો ચાંદલો લખાવીને પછી આપણે આગળ નીકળવાનું છે. બરોબર ને હિતેશભાઈ? કેટલાનો ચાંદલો લખાવો છે? 250નો લખાવો છે. હાલો તો 250નો લખાવી દઈએ. 250નો લખાવીને પછી પાછા નીકળી જાય આગળ. જો અહીંયા ચાંદલો લખાવવાનો છે ભાઈ. ચાલો ભાઈ, ચાલો ચાંદલો લખાઈ ગયો છે. ચાલો હવે નીકળીએ આગળ રાજ હોટલ બાજુ જવા માટે. હમણાં થોડીક જ વારમાં રાજ હોટલ આવશે. તો ફેમિલી ફાઇનલી રાજ હોટલ આવી ગઈ છે. આપણે સુરતની બહાર નીકળી ગયા છીએ. ફાઇનલી ફેમિલી આપણે કોસંબા પહોંચી ગયા છીએ. અને ભાઈ રોડમાં ખાડા બાડા ને એવું બધું છે ને આગળ છે થોડોક જામ છે. હમણાં હવે આવશે થોડીક જ વારમાં ચોકલેટની ફેક્ટરી આવશે સ્મિચેન. જો સામેની સાઈડને સ્મિચેન કરીને ફેક્ટરી છે ને ચોકલેટની ફેક્ટરી છે કોસંબામાં. અને એની એક્ઝેક્ટ બાજુમાં આગળ સોલારની કંપની છે. થોડુંક જ આગળ, મતલબ કે 200 મીટર. હું તમને બતાવું. લગભગ આપણા બધા વિડીયોમાં 2 કંપની હું બતાવું જ છું.
ટોટલી વિડીયો બધા વિડીયોમાં સુરતથી જતી હોય કે સુરત આવતી હોય જોઈ લો. આ સોલારની કંપની છે, જોઈ લો. આ સાઈડમાં દેખાય ને જમણી બાજુ સોલારની કંપની છે, સોલાર બનાવે છે, ગોલ્ડી સોલાર. તો ફેમિલી પાનોલી જીઆઈડીસી આવી ગયું છે અને હવે આવશે અંકલેશ્વર. તો ફેમિલી અંકલેશ્વર સિટી આવી ગયું છે. અંકલેશ્વર સિટી જો આમ સીધા જાઓ ને એટલે અંકલેશ્વર સિટીમાં અંદર જવાય અને આપણે જવાનું છે બાયપાસ. તો ફેમિલી ટ્રાફિક છે ભાઈ બહુ. હા રુદ્રનાથની મોજ. હા તો ફેમિલી ટ્રાફિક જો બંને બાજુ એટલું ટ્રાફિક છે જો. તો ફેમિલી આપણે ભરૂચના ટોલ પ્લાઝા પર પહોંચી ગયા છીએ. હજી ટ્રાફિક જ છે, ત્યારનો ટ્રાફિક ચાલુ છે, હજી સુધી ટ્રાફિક જ છે. ચાલો ફેમિલી હવે ટોલ ભરી દઈ. હાલો ટોલ ભરવાનો ટાઈમ આવી ગયો છે. ટોલ બોલ ભરી દઈને પછી પાછા નીકળવી. હાલો 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 ચાંદલો લખાઈ દો, ચાંદલો લખાઈ દો ફટાફટ. હાલો લખાઈ દીધો. તો ફેમિલી ટોલ ભરીને નીકળી ગયા છે અને હવે આવશે કેબલ બ્રિજ, જે ભરૂચ નર્મદા નદી ઉપર બનેલો છે ને એ કેબલ બ્રિજ આવશે હવે. તો ફાઇનલી ફેમિલી કેબલ બ્રિજ આવી ગયો છે, જે નર્મદા નદીની ઉપર છે ભરૂચ. એ કેબલ બ્રિજ આવી ગયો છે, જોઈ લો. આપણી આગળ અક્ષરદીપ આવેલી જાય છે અને આ કેબલ બ્રિજની મોજ છે, જોઈ લો. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ નર્મદા ચોકડીથી અને હવે આગળ જઈ રહ્યા છીએ. આગળ આવશે નબીપુર આવશે, પછી હોટલ સમા આવશે ને સમામાં આપણો હોલ્ડ છે. તો ફેમિલી જો અહીંયા હજી ટ્રાફિક છે, હજી નબીપુર વટી ગયા તોય હજી એટલું ટ્રાફિક છે. પોર સુધી ટ્રાફિક છે એવા સમાચાર મળ્યા છે, શું છે એ કંઈ ખબર નથી. તો ફેમિલી ફાઇનલી હોટલ આવી ગઈ છે ભાઈ, હોટલ સમા. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલે પહોંચી ગયા છીએ ભાઈ. હોટલ છે સમા હોટલ છે ભાઈ. અને વાગ્યાની વાત કરીએ ને તો 2 વાગી ગયા છે સમા હોટલે પહોંચતા. અને ભાઈ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે ભાઈ. સમા હોટલ આવી ક્યાં? તો ભાઈ સમા હોટલ આવી આપણે નબીપુરથી કરજણની વચ્ચે સમા હોટલ આવે. આ જો માયા અને બધી અત્યારે જ નીકળી છે, જો સીતારામ ને માયા ને. અને આપણે અત્યારે હોટલે છીએ ને ત્યાં આટલી બધી ગાડીઓ પડી છે. રાઘવ છે, રાઘવ 2, નટરાજ છે, મોમાઈ કૃપા, પછી યોગી ધારા છે, નાગપૂજા જેમાં આપણે આવ્યા, પછી માહી ટ્રાવેલ્સ છે, ગોપીનાથજી છે, જોઈ લો. એટલી ગાડીઓ છે ભાઈ. તો ફાઇનલી ફેમિલી આપણે હવે નીકળી રહ્યા છીએ હોટલેથી. 15-20 મિનિટનો બ્રેક હતો. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી રહ્યા છીએ હવે હોટલેથી. બ્રેક પતી ગયો છે આપણો. અને જો ભાઈ અહીંયા જો નંદ ગાડી, નંદ ટ્રાવેલ્સ ફેલ થઈ છે ભાઈ, જોઈ લો. આ છે એક્સપ્રેસ હાઈવે, મતલબ કે NH48. ફાઇનલી ફેમિલી કરજણનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા મસ્ત મજાનો ચાંદલો લખાવીને કંકોત્રી બંકોત્રી આપી છે. ચાંદલો બાંડલો લખાવી દઈ, ચાંદલો બાંડલો લખાવીને પછી નીકળી જઈએ અહીંયા. ચાલો આપણે આગળ ગગનદીપ છે, ગગનદીપ વાળી લાઈનમાં જવાનું છે આપણે. ચાલો ચાંદલો બાંડલો લખાવીને પછી નીકળી જઈએ આગળ. જાઓ ચાલો લખાવાઈ ગયો છે ટોલ લખાઈ દીધો છે, મતલબ કે ચાંદલો લખાઈ દીધો છે ને હવે નીકળી ગયા છીએ આપણે આગળ. ચાલો તો ફેમિલી આપણે પોર પહોંચી ગયા છીએ અને ભાઈ હવે આવશે હમણાં થોડીક જ વારમાં વડોદરા સાંઈ સીતારામ હોટેલ આવશે. ફાઇનલી ફેમિલી આપણે વડોદરા સાંઈ સીતારામ હોટલ છે ત્યાં પહોંચી ગયા છીએ. જાંબા બ્રિજ જો પુલ નીચે હમણાં તમને બતાવું. જો અહીંયા આ પુલ જો ને અહીંયા નીચે છે,
જો સાંઈ સીતારામ હોટલ છે અને ભાઈ આપણે હવે નીકળી ગયા છીએ અહીંયાથી. આપણે જવાનું છે બાયપાસ, વડોદરા બાયપાસ. સીધો હવે આવશે આપણે વાસદ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વાસદ ફાટકે. હવે આવશે તારાપુર વાળો હાઈવે, વાસદથી બગોદરા હાઈવે. વાસદ હવે આવશે બોરસદથી આવશે તારાપુર પછી આવશે વટામણ. તો ફાઇનલી ફેમિલી આપણે બોરસદથી ટોલ પ્લાઝો ભરીને નીકળી ગયા છીએ. ટોલ લખાઈ દીધો છે અને ભાઈ બોરસદ પહોંચવાની વાત કરીએ ને ભાઈ ટાઈમની, તો બોરસદ આપણે પહોંચ્યા છીએ 4:30. આજ મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે. જોઈ લો ફેમિલી, આ છે તારાપુર સર્કલ. જોઈ લો, ગોકુલધામ સર્કલ કયો, તારાપુર સર્કલ કયો, આ જોઈ લો, આ છે તારાપુર. અને આ ડાબી બાજુએ જો પેરામાઉન્ટ હોટલ છે. એવું આપણે જવાનું છે સીધું, આપણે સીધું જવાનું છે વટામણ ચોકડી બાજુ. પહેલાં વટામણ ટોલ પ્લાઝા આવશે ને પછી આવશે વટામણ ચોકડી. તો ચાલો જર્નીને કરો કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. વટામણ ટોલ પ્લાઝા ટોલ ભરી દઈને, ટોલ ભરીને આપણે નીકળવી આગળ. તો ચાલો અહીંયા ટોલ ભરી દઈએ, ટોલ ભરીને પછી આપણે આગળ જવા માટે નીકળી જઈએ. જ્યાં વટામણ ટોલ પ્લાઝા છે. તો ફાઇનલી ફેમિલી આપણે વટામણ ટોલ પ્લાઝા ભરી દીધું છે, મતલબ કે ટોલ ભરી દીધો છે. મસ્ત મને ચાંદલો લખાઈ દીધો છે ને ભાઈ રિદ્ધિવાળાની બધી ગાડીઓ આજે મોજી છે. રાધે કૃષ્ણ, રિદ્ધિ, આપણી ગાડી ઊભી છે ભાઈ. તો ફેમિલી વટામણ ચોકડી આવી ગઈ છે અને અહીંયાથી આપણે જવાનું છે ડાબી બાજુ, એટલે કે ભાવનગર બાજુ જવાનું છે. સીધા જાઓ એટલે બગોદરા આવે અને જમણી બાજુ જાઓ એટલે આવે આણંદ. તો આપણે જવાનું છે ભાવનગર બાજુ, ડાબી બાજુ. ભાવનગર થઈને નાની બોરું, મોટી બોરું થઈને પીપળી થઈને ત્યાંથી પછી ઢોલેરાવાળો એક્સપ્રેસ લેવાનો છે. ઢોલેરાથી ભાવનગરવાળો. જોઈ લો, આ છે વટામણ ચોકડી. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે મોટી બોરું. અને આ જો મારી બાજુમાં દેખાય છે સત શ્રી નાગાલખા બાપાની જગ્યા છે. નાગાલખા બાપાની જગ્યા છે ભાઈ મોટી બોરુમાં. જોઈ લો, અહીંયા આવશે. જો આ નાગાલખા બાપાની જગ્યા છે, મોટી બોરુમાં જે આવેલું છે એ જોઈ લો.
ચાલો હવે આપણે જઈશું આગળ પીપળી તરફ. તો ફેમિલી ફાઇનલી પીપળી આવી ગયું છે ભાઈ, જોઈ લો. પીપળી ગામ આવી ગયું છે. ફાઇનલી ફેમિલી બીજો વોલ્ટ લઈ લીધો છે, મતલબ વોલ્ટ નથી લીધો ભાઈ, એક ટાયરમાં પંચર છે તો એ કરાવવાનું છે, તો એટલા માટે ગાડી ઊભી રાખી છે ભાઈ, વોલ્ટ નથી લીધો. ભાઈ પંચર કરાવવું પડશે, યા તો પછી હવા પૂરીને કામ થતું હોય તો હવા પૂરીને કરાવવું પડશે. તો એ રીતનું કંઈક છે ભાઈ. જો ઓલા ટાયરમાં પંચર છે, ડ્રાઈવર સાહેબ ચેક કરે છે. તો ફાઇનલી ફેમિલી ભાઈ પંચર થઈ ગયું છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 8 વાગી ગયા છે. જો 8 વાગી ગયા છે, હજી ત્યાં ને ત્યાં જ છીએ. પંચર થયું છે, હવે નીકળીએ છીએ. જો પંચર થઈ ગયું છે કમ્પ્લેટ. આ આપણી ગાડી છે, પંચર કમ્પ્લેટ થઈ ગયું છે. અને હવે ભાઈ આપણે નીકળવાનું છે સીધું ભાવનગર. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ પંચર કરાવીને પીપળીથી. 8 વાગી ગયા છે અને હવે ભાઈ ધબધબાટી બોલાવવાની છે. જો આજો શું કરે બરોબર છે. તો ફેમિલી ફાઇનલી ઢોલેરા અમદાવાદ એક્સપ્રેસ આવી ગયો છે, જોઈ લો. આ ઢોલેરા અમદાવાદ એક્સપ્રેસની ગોળાઈ છે. આપણે ચડીએ છીએ ઢોલેરા અમદાવાદ એક્સપ્રેસ. ચાલો જોઈ લો ફેમિલી એક્સપ્રેસ જોઈ લો. ભાવનગર સુધી છે એક જ ધારો. આવો નવો જ એક્સપ્રેસ છે ભાઈ ભાવનગર સુધી. તો ફેમિલી બાવળિયાળીનું સર્કલ આવી ગયું છે, જોઈ લો. આ સર્કલ આમ ફરીને આમ થઈને ત્યાંથી ભાવનગર જવાનું. જો આમ જોઈ લો. જોઈ લો ફેમિલી, જો ભાવનગર 33 કિલોમીટર બાકી છે ભાઈ. કિલોમીટર ભાવનગર બાકી છે. તો ફેમિલી ભડભીર ટોલ નાકું આવી ગયું છે. અહીંયા ટોલ ભરી દઈ, છેલ્લો ટોલ છે. ટોલ ભરી દઈને પછી સીધો ભાવનગર. જો ભડભીર ટોલ. ચાલો ફેમિલી ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. તો ફાઇનલી ફેમિલી નારી ગામ આવી ગયું છે.
નારી ગામ આવ્યું છે, પછી આવશે નારી ચોકડી ને પછી આવશે ભાવનગરમાં એન્ટ્રી થશે. પછી આ છે નારી ગામ. રામાપીરે ઉતરવું ચાલો તો ફાઇનલી ફેમિલી નારી ચોકડી આવી ગઈ છે. અહીંયાથી આપણે હાઈવે ઉપરથી લઈ લેવાનું છે એક્ઝિટ. ભાવનગર આવી ગઈ નારી ચોકડી. જો આ નીચે નારી ચોકડી છે. મહારાણા પ્રતાપ બ્રિજ, ઓવરબ્રિજ. તો ફાઇનલી ફેમિલી મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ આવી ગયો છે નારી ચોકડી. નારી ચોકડી હવે આપણે અહીંથી ડાબી બાજુ થઈ છીએ તો ભાવનગરમાં એન્ટ્રી કરવાની છે. જે આવે તો ફાઇનલી ફેમિલી નારી ચોકડીથી ભાવનગર બાજુ એન્ટ્રી કરી લીધી છે. તો ફેમિલી આપણે દેસાઈનગર પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. જો આ દેસાઈનગર પેટ્રોલ પંપ છે. જો અલંકારની ગાડીઓ પડી, જો અલંકારની ગાડીઓ પડી છે અહીંયા. જોઈ લો. ચાલો તો ફેમિલી આપણે નીલમબાગ પહોંચી ગયા છીએ ભાવનગરમાં. નીલમબાગ સર્કલ જોઈ લો. જા ઘોડો દોડતા આવી એવો કા. તો ફેમિલી આપણે ભાવનગરમાં છીએ અને ભાઈ ગાડી આખી ખાલી થઈ ગઈ છે. જોઈ લો કમ્પ્લેટ ખાલી થઈ ગઈ છે. ડ્રોપ થઈ ગયા છે બધા પેસેન્જર. અને આપણે ભાવનગરમાં હવે જઈએ છીએ આપણે પાર્કિંગે. અને વાયગાની વાત કરીએ ને તો વાગી ગયા છે 10 વાગ્યા છે. અને ભાઈ અત્યારે પાર્કિંગમાં જઈએ છીએ. 2 કલાક તો પંચર પડ્યું હતું ને ત્યાંથી આવતા વહી ગઈ. આ બધી ગાડી ખાલી કરીને ત્યાંથી આવતા. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગરમાં. અને ભાઈ બસ પાર્કિંગમાં આવી ગઈ છે. જો બસનું સાફ સફાઈ કામ ચાલુ થઈ ગયું છે. અને આ છે ભાવનગર સિટીનો નજારો. જોઈ લો આ ભાવનગર સિટીનો નજારો છે. આ પાર્કિંગ છે ભાઈ. અહીંયા આપણી એકની ગાડી જ પડી રહે છે નાગ પૂજા. એક જ ગાડી પડી રહે છે નાગ પૂજા કરીને. તો ભાઈ અત્યારે વાગ્યાની વાત કરીએ તો 10:15 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો ભાઈ. ઇન્ટિરિયર કેવું લાગ્યું, આ વિડીયો તમને કેવો લાગ્યો, બસ કેવી લાગી. અને ભાઈ ખાસ કરીને આ રિવ્યૂ લીધા છે તો ભાઈ રિવ્યૂ કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરજો. તો ચાલો જે પણ લોકો નવા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.